ડભોઈ તાલુકાના દેવ અને ઢાંઢર નદી પૂરના અસરગ્રસ્તોના પશુઓ મૃત્યુ પામતા ધારાસભ્યના હસ્તે કેશ રૂપિયાનું ચૂકવણું કરાયું। સમગ્ર ગુજરાત સહિત વડોદરા જિલ્લામાં ભારે વરસાદના કારણે દેવ ડેમ તેમજ ઢાંઢર નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકના પગલે દેવ ડેમમાંથી છોડાયેલા પાણીને લઈ ઢાંઢર નદી ગાંડીતૂર બની હતી। ઢાંઢરના પાણીએ ડભોઈ તાલુકાના 12 જેટલા ગામોમાં ભારે તરાજી સર્જી, જેમાં પશુઓના પણ મૃત્યુ થયા હતા। જેમાં અંગુઠણ ગામના રમેશભાઈના ભેંસ અને બકરાઓ અને કરાલી ગામમાં સિદ્ધાંતભાઈ પટેલના મરઘા ઉછેર કેન્દ્ર ખાતે મરઘા મૃત્યુ પામ્યા હતા। વળતર મળે તે અંગે સરકારમાં રજૂઆત કરી હતી, જેના પગલે અંગુઠણના રમેશભાઈને ₹40,000 અને સિદ્ધાર્થભાઈ પટેલને ₹10,000 લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ચેક વિતરણ આજરોજ તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આજરોજ સરકાર દ્વારા જે પશુ પક્ષીઓ મૃત્યુ પામ્યા છે એ લોકોને સહાય આપવાની એમાં અંગુઠણ ગામના રમેશભાઈ એમના એક ભેંસ વાછરડીને બકરા મરી જતા એમને 40,000 જેટલી સહાય ચેક દ્વારા આપવામાં આવી છે। અને કરાલી એ ગામે મરઘા ઉછેર કેન્દ્ર છે, સિદ્ધાર્થભાઈ પટેલને એમને નુકસાન તો વધારે ગયું છે, પણ ₹10,000 ચેક સહાય રૂપે આપવામાં આવ્યો છે। આ જ રીતે